જય માતાજી, બધાને રામ રામ અને સવારના ગુડ મોર્નિંગ. તો અત્યારે જો આપણે વહેલા ઉઠી ગયા 6 વાગે, મસ્ત મજાની તો પહેલાં નાહી લીધી અને ચા બનાવી લીધી. અને હેમાંસી બેને જવાનું છે સ્કૂલે. એ બેન નાસ્તો કરે છે અંદર રસોડામાં. અને આપણે જો અહીં સુરજદાદા પગે લાગવા આવી ગયા. મસ્ત મજાના સુરજદાદા આપણે આવી ગયા છીએ. અહીંથી જો અમારા ઘરથી સામે જ એકદમ મસ્ત અત્યારમાં દર્શન થાય સુરજદાદાના. જો સરસ મજાનું સવાર પડી ગયું છે અને અત્યારે ઉનાળો છે એટલે અત્યારમાં સવારમાં તો મસ્ત ઠંડી ઠંડી હવા આવતી હોય અને સવારનું વાતાવરણ આપણને ખૂબ જ ગમે એવું હોય છે, મસ્ત મજાનું. તો અત્યારમાં તમને શેર કરાવશું અમારા બગીચાની. અને આ બાજુ પણ છે થોડું. તો આ હતો અમારો નાનો એવો બગીચો ઘરનો. અને અહીંયા રસોડામાં જો આપણે ચા બની ગઈ છે અને હવે થોડીક રોટલી બનાવવાની છે. તો રોટલી આપણે બનાવી લઈએ ફટાફટ, પછી બધા જેમ જેમ ઉઠશે એમ નાસ્તો બધા કરતા જશે. જો તો બપોરનું થઈ ગયું છે, આપણે જમવાનું તૈયાર. અને બપોરનું જમવામાં આપણે બનાવ્યું છે સેવ ટમેટાનું શાક અને ઘઉંની રોટલી બનાવી છે અને સાઈઝ છે ઠંડી ઠંડી સાઈઝ છે. અત્યારે ઉનાળો છે એટલે સાઈઝ વગર તો કાંઈ હાલે નહીં. તો ઠંડી ઠંડી સાઈઝ. હાલો બધા જમવા. સેવ ટમેટાનું શાક. હેમાંસી બેન આવી ગયા છે જમવા. ઘઉં સાફ કરવા બેસી ગયા છીએ. અને જો વાદળાય છે ને તડકો છે ને એવું બધું છે. અને આપણે જો ગરમીનો મંગાવી લીધો છે ગોલો. નીકળ્યા હતા ગોલાવાળા, તો આપણે લઈ લીધો ગોલો. 2 ગોલા લઈ લીધા છે. અને આજ આપણે જો મદદ કરાવવા આવી ગયા છે ઘઉં સાફ કરવા. અમને ઘઉં સાફ કરાવે છે. જો તમારો વેપારો જો હરકા ઘઉં સાફ કરજો, કકરા બકરા જાય ને. આ જો આપણે રોંઢાની ચા બનાવી લીધી છે અને જો આપણે ચા લઈ લીધી છે. અને કામ્યાબેન હાટું તળેલી રોટલી લીધી છે 2. અને કામ્યાબેન નાસ્તો કરી લે એટલે કામ્યાબેનને જવાનું છે સીધું નાવા. જો ભૂતડા જેવી કૂકી જો. કામ્યાબેન નાસ્તો કરે ને એટલે મસ્ત એને નવરાવીને તૈયાર કરી દેવાની છે કામ્યાની. ચા મસ્ત પી લે એટલે. મને કામ્યાબેનને છે ને વેકેશન પડી ગયું છે એટલે સ્વીટ મળી ગઈ છે રમવાની, રખડવાની. અને કાલ છે વાડીએ તાવો એટલે બેનને હરખ છે કે કાલ તાવો છે વાડીએ. તો હાલો બધા જો અત્યારે ચા પીવા.